વાત કરીએ વરસાદની આગાહીની તો 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ વરસે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। દરિયામાં હલચલ થતા મોટા મોજા ઉછળશે। ભાદરવી પૂનમ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે। મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ પડી શકે છે તો પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। તાપી, નર્મદા, સાબરમતીમાં જળસ્તરમાં પણ વધારો થશે। કેટલાક ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દરિયો ભારે તો દરિયામાં ભારે ઊંચા મોજા ઉછળશે, પવનની ગતિ રહેશે। પરંતુ 4-5 સપ્ટેમ્બરથી 8-9 સપ્ટેમ્બર વચ્ચે ભીષણ વરસાદ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભીષણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગરના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વધુમાં જોઈએ તો આગળ વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ જે છે એ મજબૂત છે, પરંતુ આ વરસાદનું પાણી સારું ગણાતું નથી। બીજી એક સિસ્ટમ લગભગ 13 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર વચ્ચે બનવાની શક્યતા રહેશે, જેમાં 15 સપ્ટેમ્બરમાં પણ રાજ્યના અલગ અલગ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે।